તો હવે મિસાઇલ યુદ્ધ શરૂ થવાનું છે, ડ્રોન યુદ્ધ પૂરું થયું છે, તો મિસાઇલો પણ આવવાના છે. અને જો કે એ અલગ વાત છે કે ચાઇનીઝ મિસાઇલો છે એ પછી કેટલાક ચાલે. આ શાહીન ગોરી બધા ચીને જ આપેલા છે. આ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે. અને યુદ્ધનું નામ હજુ આપણે નથી આપ્યું, પાકિસ્તાને એને નામ આપી દીધું છે કે આ યુદ્ધ જ છે. આપણી જે રક્ષા પ્રણાલીઓ છે, જે રશિયાથી આપણે લાવ્યા છીએ, એની મદદથી આપણે હુમલાઓને નિષ્ફળ બનાવી નાખ્યા છે. આ યુદ્ધ જ છે. એ ડિપ્લોમેટિકલી ભલે એમ કહેવાતું હોય કે આ યુદ્ધ નથી, પણ કોઈ પણ તમે સૈનિકને પણ પૂછો તો એ કહેશે કે આ યુદ્ધ છે. લોકોને પૂછશો તો એ પણ કહેશે કે આ યુદ્ધ છે. 18 મે જેમ જેમ નજીક આવશે એમાં રાહુ છે ને એ જતા જતા પૂંછડી મારે છે. રાહુનો સ્વભાવ છે. રાહુને જ્યોતિષ શાસ્ત્રમાં સર્પ કહેવામાં આવે છે. અને એ જયારે એક રાશિ છોડીને બીજી રાશિમાં જાય ત્યારે પૂંછડી મારતો હોય છે. તો મારું એવું માનવું છે, જો સર્પ હોય ને એને પૂંછડી મારવાની ટેવ હોય, એને ક્યાંય પણ સ્પર્શ થાય એટલે પૂંછડી મારે. તો હું એમ માનું છું કે 18 મે આવે, જેમ જેમ આપણે નજીક જઈને 18 મે સાવ નજીક આવે અને ત્યાંથી રાહુ છે રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં જાય એ પેલા 2-4 દિવસ પહેલા, 5 દિવસ પહેલા એ પૂંછડી મારશે. એટલે બહુ સાવધાન રહેવાની, હા, એ સાવધાન રહેવાની જરૂર છે. એ અઠવાડિયું તો સંભાળવું પડશે. અને એમાં કંઈક નવીન કરે મુનિર, એવી મને આશંકા દેખાય છે. હાર્યો જુગારી બમણું રમે, તો એ કંઈક નવીન કરે એવી મને આશંકા દેખાય છે. માટે ખૂબ જ સાવધાન રહેવું પડશે. હવે જે આ યુદ્ધ છે એ વધતું જશે. જો અમુક જગ્યાએ ડ્રોન ન તૂટે તો એનો અર્થ એમ કે ત્યાં આપણી જે પેલી રક્ષા પ્રણાલી છે રશિયન 400, એ ત્યાં નથી. એને શોધવું તું ગેપ ક્યાં, હા, ગેપ ક્યાં છે. પણ આપણે તમામ ડ્રોન તોડી નાખ્યા. એટલે એ સમજી ગયા છે કે આ કોઈ પણ જગ્યાએ રક્ષા પ્રણાલી વિનાનું એ જે અમ્બ્રેલા કહેવાય છે, છત્ર આખું રક્ષા પ્રણાલીનું, એ બધી જગ્યાએ છે. એને ખબર પડી ગઈ. હવે એ લોકો મિસાઇલ છોડવા ઉપર આવી ગયા છે. હજી હાફિઝ સઈદ જીવે છે, હાફિઝ સઈદ જીવે છે, લખવી જીવે છે, અઝર મસૂદ જીવે છે. આ મુનિર કે જે આખો પહેલગામના હુમલાનો સૂત્રધાર છે, એ પણ હજી હાજર છે. અત્યાર સુધી આપણને આતંકવાદમાં જો ઝોક્યા હોય કોઈ, તો આ મુનિર છે. તો આ બધા જીવે છે. એક હજી એ કામ છે. બીજું કામ છે કે હજી પીઓકે આપણે લીધું નથી. અને ત્રીજું કામ એ છે કે હજી પાકિસ્તાનનું વિભાજન નથી થયું. એક અતિચારી ગુરુને ધ્યાનમાં લેવો પડશે, કારણ કે 14 મે થી ગુરુદેવ અતિચારી થાય છે. એ હંમેશા ધર્મ અધર્મનું યુદ્ધ ઊભું કરે છે અને અધર્મનો નાશ કરે છે. શનિદેવ છે 8મા સ્થાનમાં આવશે. અને શનિથી મંગળ છે એ 6ઠા સ્થાનમાં આવશે. આવો ષડાષ્ટક યોગ છે એ 7 જૂન પછી શરૂ થાય છે. અને ષડાષ્ટક યોગમાં મેં જોયું છે વિમાનો ઉપરથી નીચે પડે છે. મોટા રેલ અકસ્માત, રેલવેમાં. બીજું કે મોટા હવાઈ અકસ્માત, અથવા તો રેલગાડી ઉપર હુમલો, અથવા તો વિમાનોનું નીચે તૂટી પડવું. અને ભૂકંપ જેવી કુદરતી આપદાઓ આવવાની શક્યતા છે. એટલે મારું એમ માનવું છે, હા, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં આ પ્રકારના ગ્રહયોગો એ દુનિયાને અસર કરશે. તો એ રાહુનો જે ચેન્જ થાય છે એ પાકિસ્તાનની પ્રજા માટે એ સારું મને લાગતું નથી. મુનિરની કુંડળીમાં સારા સંકેતો આપતા નથી. મુનિરની જે કુંડળી છે એ કુંડળી છે, એમની જન્મ તારીખ છે 6/6/66. મુનિર માટે બહુ સારો સમય નથી. એમનો જે અંત છે એ બહુ સારો નથી, મારું એવું માનવું છે. કે ચીન એને જે મદદ કરી રહ્યું છે એ ક્યાં સુધી કરશે? કેમ કે પાછું તો એને કઈ મળવાનું નથી. ધારો કે એને કોઈ શસ્ત્રો આપે, ચીન આપે, તુર્કી આપે, તો એ પાછળથી તો એ ગેઈન કરી શકવાના નથી. પાકિસ્તાન પાસે પૈસા તો છે નહીં. જયારે એનું પરિણામ આવશે ત્યારે ભારત છે એ અખંડ રાષ્ટ્ર અને વિશ્વગુરુ થઈને ઉભરશે. આવો મને ચોક્કસપણે શ્રદ્ધા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. જે રીતે છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એક બાદ એક પાકિસ્તાન તરફથી ભારત પર સરહદી વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે. જો આજના દિવસની વાત કરવામાં આવે તો આપણો જે કચ્છનો અને લખપત આસપાસના જે સરહદી વિસ્તાર છે ત્યાં સતત પાકિસ્તાન તરફથી જે હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પહેલા પણ આપણે આ મુદ્દા પર કે જે અત્યારે પરિસ્થિતિ છે
તો શું યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અત્યારે? ભારતે શું કરવું જોઈએ? અને ઘણી મોટી મોટી આગાહી છે તે જાણીતા જે ખગોળશાસ્ત્રી છે, જે તમામ માહિતી જ્યોતિષ શાસ્ત્રી છે, તે આપણી સાથે જોડાયા હતા અને ઘણી બધી સચોટ માહિતી છે તે આપણને આપી હતી. ત્યારે ફરી એકવાર આપણી સાથે આજે જયપ્રકાશભાઈ માઢક, જાણીતા જ્યોતિષ શાસ્ત્રી, જોડાવા જઈ રહ્યા છે અને આપણે તેમની પાસેથી જ અત્યારની જે પરિસ્થિતિ છે તેની તમામે વિગતે વાત કરીશું. જયપ્રકાશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જે રીતે આપણે આ પહેલા પણ 2 વખત વાત કરી ચુક્યા છે અને ઘણી સચોટ માહિતી છે તમે દરેક વખતે આપી છે, કે જે રીતે તમે હુમલાની જે વાત કરી હતી 18 દિવસ પહેલા, એ વાત આપણા ચેનલના માધ્યમથી તમે કરી હતી. ત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને તમે શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે સતત પાકિસ્તાન તરફથી, અને ખાસ તો આજની જો વાત કરવામાં આવે તો આપણો જે કચ્છનો સરહદી વિસ્તાર છે ત્યાં સતત હુમલા થઈ રહ્યા છે. હાલ આ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે અને યુદ્ધનું નામ હજુ આપણે નથી આપ્યું, પાકિસ્તાને એને નામ આપી દીધું છે કે આ યુદ્ધ જ છે. આપણે હજુ એને ઓપરેશન કહીએ છીએ. વાસ્તવમાં આ યુદ્ધ છે, કારણ કે પાકિસ્તાનના સૈન્યએ આપણા સૈન્ય બેઝને પણ ટાર્ગેટ બનાવી અને મિસાઇલો છોડ્યા છે. એ વાત અલગ છે કે આપણી જે રક્ષા પ્રણાલીઓ છે, જે રશિયાથી આપણે લાવ્યા છીએ, એની મદદથી આપણે હુમલાઓને નિષ્ફળ બનાવી નાખ્યા છે. પરંતુ એમણે સિવિલિયનોને પણ છોડ્યા નથી. એલઓસી ઉપર પણ સતત ફાયરિંગ કરે છે અને એને એમ્સને પણ શ્રીનગરમાં એમ્સને પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે આ યુદ્ધ જ છે. એ ડિપ્લોમેટિકલી ભલે એમ કહેવાતું હોય કે આ યુદ્ધ નથી, પણ કોઈ પણ તમે સૈનિકને પણ પૂછો તો એ કહેશે કે આ યુદ્ધ છે. લોકોને પૂછશો તો એ પણ કહેશે કે આ યુદ્ધ છે. આ 18, જેમ આપણે વાત ઘણા સમયથી કરતા આવ્યા છીએ કે 18 મે સુધી જળ રાશિ મીનની અંદર શનિ, રાહુ જેવા રૌદ્ર ગ્રહો અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે, સાથે બુદ્ધ છે. તો આ જે ગ્રહો છે, ગ્રહયોગો, એને કારણે આ યુદ્ધ શરૂ થયું છે. અને હજુ એ 18 મે સુધી આ ગ્રહયોગો ચાલુ છે. એટલે કે મીન રાશિમાં શનિ રાહુનો જે ભયંકર યોગ થયો છે એ ચાલુ છે. અને એમાં જ પહેલગામનો હુમલો થયો હતો. અને ત્યાર પછી એમાં જ આ ભારત પાકિસ્તાનના સૈન્ય વચ્ચે એકાએક ભડકો થયો છે, સંઘર્ષ ચાલુ થયો છે. તો હું એમ માનું છું કે 18 મે જેમ જેમ નજીક આવશે, એમાં રાહુ છે ને એ જતા જતા પૂંછડી મારે છે. રાહુનો સ્વભાવ છે. રાહુને જ્યોતિષ શાસ્ત્રમાં સર્પ કહેવામાં આવે છે. અને એ જયારે એક રાશિ છોડીને બીજી રાશિમાં જાય ત્યારે પૂંછડી મારતો હોય છે. તો મારું એવું માનવું છે, જો સર્પ હોય ને એને પૂંછડી મારવાની ટેવ હોય, એને ક્યાંય પણ સ્પર્શ થાય એટલે પૂંછડી મારે. તો હું એમ માનું છું કે 18 મે આવે, જેમ જેમ આપણે નજીક જઈએ ને 18 મે સાવ નજીક આવે ને ત્યાંથી રાહુ છે રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં જાય એ પેલા 2-4 દિવસ પહેલા, 5 દિવસ પહેલા એ પૂંછડી મારશે. એટલે બહુ સાવધાન રહેવાની, એ સાવધાન રહેવાની જરૂર છે. એ હંમેશા રાહુ છદ્મવેશી હોય છે. એટલે એવું કહી શકાય કે આજે 10મી મે થઈ છે, એટલે હજી આવતું આખું વીક, આ અઠવાડિયું આપણે ખૂબ જ સંભાળવું પડે એવું કહી શકાય. એટલે કે સૌથી જરૂર વધારે તો કસોટીઓ છે તમામ રીતે અત્યારે, કારણ કે ઓલરેડી જે પ્રકારના સતત હુમલા, અલગ અલગ વિસ્તારોને ટાર્ગેટ, અને રોજ અજંપા ભરી જે રાતના સમયમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, બ્લેકઆઉટ આપણે કરી રહ્યા છે, એટલે આ અઠવાડિયું તો ખૂબ જ સંભાળવું પડશે. આ અઠવાડિયું તો સંભાળવું પડશે. અને એમાં કંઈક નવીન કરે મુનીર, એવી મને આશંકા દેખાય છે. હાર્યો જુગારી બમણું રમે, તો એ કંઈક નવીન કરે એવી મને આશંકા દેખાય છે. માટે ખૂબ જ સાવધાન રહેવું પડશે. હવે જે આ યુદ્ધ છે એ વધતું જશે, એટલે કે વકરતું જશે. અત્યાર સુધી એમાં શું છે, અત્યાર સુધી ડ્રોન્સ આવતા હતા અને આપણે પણ ડ્રોન્સ મોકલતા હતા. જો કે આપણે શરૂઆતમાં જ 24 જેટલી મિસાઇલો છોડી અને 7મી મે ની રાત્રે આતંકવાદી અડ્ડાઓને સાફ કરી નાખ્યા. પછી એ માત્ર ડ્રોન મોકલતા હતા. એનો ડ્રોન મોકલવાનો એનો હેતુ એ હતો
કે આ લોકો ડ્રોન તોડી પાડે છે કે નહીં. જો અમુક હમ જગ્યાએ ડ્રોન ન તૂટે તો એનો અર્થ એમ કે ત્યાં આપણી જે પેલી રક્ષા પ્રણાલી છે રશિયન રક્ષા હા 400 એ ત્યાં નથી. એને શોધવું ઓકે તું ગેપ ક્યાં, હા ગેપ ક્યાં છે. પણ આપણે તમામ અચ્છા ડ્રોન તોડી નાખ્યા એટલે એ સમજી ગયા છે કે આ કોઈ પણ જગ્યાએ રક્ષા પ્રણાલી વિનાનું એ જે અમ્બ્રેલા કહેવાય છે, છત્ર હમ આખું રક્ષા હા પ્રણાલી, એ બધી હમ જગ્યાએ છે. એને ખબર હમ પડી ગઈ. હવે એ લોકો મિસાઇલ છોડવા ઉપર આવી ગયા છે અને અચ્છા એને ગઈકાલે ઘણા બધા મિસાઇલો છોડ્યા છે. શ્રીનગરમાં છોડ્યા, રાજસ્થાનમાં છોડ્યા છે, પંજાબમાં છોડ્યા છે, ચંડીગઢમાં પણ એવું કંઈક કર્યું છે સાહસ. અને એના ટાર્ગેટમાં દિલ્હી પણ હોઈ શકે છે. કેમ કે આપણે હમ ઇસ્લામાબાદ ઉપર પણ હુમલો કરી ચુક્યા છીએ, બિલકુલ લાહોરમાં બિલકુલ કરી ચુક્યા છીએ. એટલે હવે હમ લડાઈ છે ને એ હું માનું છું કે યુદ્ધ વકરતું જશે. અને આ લડાઈ છે એ હમ કોઈ એમ માનતું હોય કે હમ આપણે હવે અટકાવી દેવી જોઈએ કારણ કે આપણે હમ તો હમ બદલો લઈ લીધો, તો હમ બંસીબેન એવી કોઈ વાત શક્ય નથી. એનું કારણ છે કે હજુ ઘણા કામ આપણે બાકી છે. હજી રાઈટ હાફિઝ સઈદ જીવે છે, હાફિઝ સઈદ જીવે છે, લખવી જીવે છે, અઝર મસૂદ જીવે છે, આ મુનિર કે જે આખો પહેલગામના હુમલાનો સૂત્રધાર છે એ પણ હજી હમ હાજર છે. અત્યાર સુધી આપણને આતંકવાદમાં જો ઝોક્યા હોય તો આ મુનીર છે. તો આ બધા જીવે રાઈટ છે. એક હજી એ કામ છે. બીજું કામ છે કે હજી પીઓ કે આપણે લીધું નથી. અને હમ ત્રીજું કામ એ છે કે હજી પાકિસ્તાનનું વિભાજન નથી થયું. એટલે આ બિલકુલ. લડાઈ એટલે એમ અહીંયા મારો એક અટકાવાય સવાલ મને એ અટકશે થઈ નહીં. રહ્યો છે ને હું સમજવાની કોશિશ કરું છું. તો જે પ્રકારની અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ક્યાંક ને ક્યાંક જે 3 દેશો છે, તુર્કીની વાત કરવામાં આવે, બાંગ્લાદેશની વાત કરવામાં આવે અને ચીનની વાત કરવામાં આવે, તે પણ દબાતા સુરે પાકિસ્તાનના સમર્થનમાં ઇન્ડિરેક્ટલી આવ્યા છે. બાકી તમામ જે વિદેશના જે બધા દેશો, રાજ્યો, પ્રાંતો છે, તેમનું સમર્થન ભારત તરફ જોવા મળે છે અને યુદ્ધ કોઈ નથી ઈચ્છતું એ પ્રકારની વાતો સામે આવી છે. ત્યારે હવે આ આગળની પરિસ્થિતિ અને તમે જે રીતે કહ્યું કે આ યુદ્ધ વધારે ભીષણ બને છે, ત્યારે નજીકના ભવિષ્યમાં શું પરિસ્થિતિ દેખાય છે વિદેશના જે રાજ્યો અને પ્રાંતો છે તેના તરફથી? આપની વાત સાચી છે. અત્યારે તુર્કી છે એ પાકિસ્તાનની સાથે છે. હમ પછી ચીન પણ એમની સાથે જ છે અંદર ખાને. અને બાંગ્લાદેશ તો એની સાથે હોય જ. એ નેચરલ પાર્ટનર જેવા થઈ ગયા છે આ ત્રણેય. એક બીજો દેશ છે અજરબૈજાન, એ પણ એની સાથે છે. હા, અચ્છા એ પણ એની સાથે છે. પણ રશિયા, અમેરિકા આપણી સાથે છે. મહાસત્તાઓ બંને આપણી સાથે છે. અમેરિકાને થોડો એના શસ્ત્રોના વેપારની લાલચ હોય એ આપણે સમજી હમ શકીએ છીએ. એટલે એવું બરાબર બની શકે. પણ વિશ્વના મોટા ભાગના દેશો આપણને નૈતિક ટેકો આપી રહ્યા છે. હમ અ પરંતુ આગળ ઉપર આ જે પાકિસ્તાનના જે પાર્ટનરો છે એમાં બીજા દેશો પણ જોડાઈ શકે છે. એવી રાઈટ શક્યતા છે. હા, કે એમના જે બીજા મુસ્લિમ દેશો છે અત્યારે તો નથી કોઈ એમની સાથે. કતર નથી, સાઉદી અરેબિયા નથી. વિશ્વમાં ઘણા બધા મુસ્લિમ દેશો છે. એમાંથી કોઈ જોડાઈ શકે એવું બની શકે છે. બરાબર. હાજી. સાથે સાથે જે અત્યારની પરિસ્થિતિ છે, તમે કહ્યું કે યુદ્ધ વધારે ભીષણ બનશે, આગામી અઠવાડિયું આપણે વધારે સંભાળવું પડશે એવી પરિસ્થિતિ, અને જે રીતે તમે રાહુલની વાત કરી કે જતા જતા વધારે હેરાન કરતો જતો હોય છે, તો આજે સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એ સંઘર્ષ અટકી શકે એવી કોઈ શક્યતા ક્યાંય દેખાઈ રહી છે ખરી? આ સંઘર્ષ છે, મેં તમને કહ્યું ને કે કોઈ પણ વસ્તુ દુનિયામાં કાયમ નથી હોતી. હમ એટલે હમ એવું નથી કે અટકી ન શકે. પણ હાલ તુરત આ જે ઘણા કામ આપણા બાકી છે હજી, હમ ત્યાં હમ સુધી આ સંઘર્ષ અટકી શકે એવું લાગતું નથી. બરાબર બાકી કામોમાં મેં જે તમને કહ્યું કે ત્રાસવાદીઓ એને આપણને સોંપ્યા નથી. અને બીજું કે હજી પાકિસ્તાનનું વિભાજન થયું નથી. અને પીઓ કે આપણા હાથમાં આવ્યું નથી. હજી આગામી સમયની અંદર 18 મે પછી કે રાહુ રાશિ પરિવર્તન કરે પછી હમ શું થશે એવો કદાચ મનમાં પ્રશ્ન થાય કે ત્યાર હમ પછી શું? જૂનમાં શું? જુલાઈમાં શું? હમ ઓગસ્ટમાં શું? રાઈટ તો બિલકુલ બિલકુલ એના વિશે વાત કરું. હા, એના વિશે વાત કરું તો એક તો આપણે એક અતિચારી ગુરુને ધ્યાનમાં લેવો પડશે. કારણ કે 14 મે થી ગુરુદેવ અતિચારી થાય છે. એ હંમેશા ધર્મ અધર્મનું યુદ્ધ ઊભું કરે છે અને અધર્મનો નાશ કરે છે.
એક સાફસૂફી અચ્છા. કરે છે. બીજું જે મેજર જે ગ્રહોની અંદર ચેન્જીસ છે એમાં હમ 7 જૂન થી મંગળ હમ છે એ સિંહ રાશિમાં આવશે. હાલ નીચ રાશિ કર્કમાં છે, એ સિંહ રાશિમાં અચ્છા. આવશે. એટલે શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ થશે. હવે ષડાષ્ટક યોગ એટલે શું? કે હમ એક ગ્રહ થી બીજો ગ્રહ છે એ 8મા સ્થાનમાં હોય અને પેલા ગ્રહ થી આ ગ્રહ છે એ 6ઠા સ્થાનમાં હોય. તો આવી રીતે મંગળ જે છે સિંહ રાશિમાં આવશે એટલે એનાથી શનિદેવ છે 8મા સ્થાનમાં આવશે અને શનિ થી મંગળ છે એ 6ઠા સ્થાનમાં આવશે. આવો ષડાષ્ટક યોગ છે એ 7 જૂન પછી શરૂ થાય છે અને હમ ષડાષ્ટક યોગમાં મેં જોયું છે વિમાનો ઉપરથી નીચે પડે છે અને હમ એ કઈ બરાબર ગણાતો નથી. એ આ સંઘર્ષની રીતે આપણે જોઈએ તો દુનિયાની અંદર માત્ર ભારતનું જ હું નહીં કહું પણ દુનિયાની અંદર એ શાંતિ ઉભી કરશે. બીજું 13 જુલાઈ થી શનિ વક્રી થાય છે. હવે અચ્છા. શનિ વક્રી થાય એટલે રુંડ મુંડ થી ધરતી ખરડાવે અને અચ્છા. રુંડ મૂળ થી ધરતી ખરડાવે એમાં આગો લાગે, વિસ્ફોટો થાય અને પૂર પ્રકોપો પણ થઈ શકે. અને હમ આપણે જે એમણે ડેમ તોડી નાખવાની ધમકીઓ આપી છે આપણને, હમ એટલે હમ આપણે આપણા જે ડેમ હોય બધા એની પર સાવધાની રાખવી પડશે. અને 29 જુલાઈ થી મંગળ કન્યા રાશિમાં આવશે. કન્યા હમ રાશિમાં આવશે એટલે એક્ઝેક્ટ શનિની સામે આવશે અને હમ એને શનિ મંગળનો સમસપ્તક યોગ કહેવામાં આવે છે. અને હમ 9 ઓગસ્ટે શનિ મંગળની યુતિ થશે. એટલે આ બધું જે છે એને કારણે હું એવું ભવિષ્ય જોઉં છું, કે જૂનમાં અ યુદ્ધના યોગો ચાલુ રહેશે અને હમ મેં આપને કહ્યું એમ કે વિમાનો નીચે પડે. હવે જુલાઈના ત્રીજા ચોથા વીકમાં હમ જુલાઈના ત્રીજા ચોથા વીકમાં અને ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં હમ શું ઘટનાઓ બનવાની શક્યતા છે દેશ અને દુનિયામાં? તો એમાં મોટા રેલ અકસ્માત, અચ્છા. રેલવેના. હમ બીજું હમ કે મોટા હવાઈ અકસ્માત અથવા તો રેલગાડી ઉપર હુમલો અથવા તો વિમાનોનું નીચે તૂટી પડવું અને અચ્છા. ભૂકંપ જેવી કુદરતી આપદાઓ આવવાની શક્યતા છે. એટલે હજુ પણ મારું એમ માનવું છે, હા, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં આ પ્રકારના ગ્રહયોગો એ દુનિયાને અસર કરશે. હમ જી. સાથે સાથે અત્યારે જે રીતે છેલ્લા સમયથી જે વરસાદી માહોલ, અચાનક જ વરસાદ પડી રહ્યો છે, એ જે આખી પરિસ્થિતિ છે, એ ક્યાં સુધી આગળ તમને જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે? અને એને આપણે અત્યારની જે આપણી આ કહેવાય કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, ભીષણતા વધશે, તેમાં કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો? બરાબર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 15 દિવસથી વધારે કમોસમી વરસાદ થાય તો દેશની અંદર અથવા જ્યાં વરસાદ પડતો હોય ત્યાં હમ કમોસમી વરસાદ 15 દિવસથી વધારે થાય. તમે જો માવઠું તો 1-2 દિવસ હોય ને, હમ જો હમ 15 દિવસથી વધારે વરસાદ થાય કમોસમી, તો હમ એ દેશ માટે આવી કોઈ આપદા કે જે યુદ્ધ છે કે બીજી કોઈ અચ્છા. આપદાનું સૂચન કરે છે, હમ એ હમ શુભ શકુનમાં ગણાતું નથી. અચ્છા. અને લગભગ એવું લાગે છે કે 11-12 તારીખ સુધીમાં આ બધું બંધ થઈ જાય, પણ હમ કદાચ 15 દિવસ થઈ જશે. કેમ કે દેશના વિવિધ ભાગોમાં 1 તારીખથી આ વરસાદ 1-2થી શરૂ થઈ ગયો છે. હમ જી. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટલી ઇનડિરેક્ટલી જે તમામ એંધાણ છે બધા એ દેખાઈ જ રહ્યા છે. અને તમે જે ઇંગિત કરી રહ્યા છો કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે, એ બધું પણ સીધું જોવા મળી જ રહ્યું છે. ત્યારે હવે ઇન્ડિવિજ્યુઅલી ખાલી ભારતની વાત કરીએ કે ભાઈ આખો આ સમય જે ગ્રહોની દશા છે એમાં ભારત તરફથી કેવા ભારત માટે એની જો રાશિ પ્રમાણે વાત કરવામાં આવે અને ઇન્ડિવિજ્યુઅલ પાકિસ્તાને જોવામાં આવે તો વધારે શક્યતા ખુમારી આ તમામને રીતે સાંકળીએ તો કેવું જોવા મળી રહ્યો છે સમય બંને દેશો આ માટે? આ 18 મે થી જે હમ રાહુ છે એ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં આવશે. હમ એટલે એ જે રાહુ છે એ પાકિસ્તાનની કુંડળી જે છે એની હા દ્રષ્ટિએ, પાકિસ્તાનની કુંડળીની દ્રષ્ટિએ વાત કરું તો
એ જે કુંડળી છે એમાં 11મા સ્થાને આવશે અને પ્રજાનું જે સ્થાન હોય ત્યાં એની ક્રૂર દ્રષ્ટિ આવશે, એટલે કે ત્યાં કેતુ છે અને ત્યાં એની ક્રૂર દ્રષ્ટિ આવશે. 5મું સ્થાને પ્રજાનું ગણાય છે. તો પાકિસ્તાનની કુંડળીમાં મેષ લગ્ન છે, તો એ રાહુનો જે ચેન્જ થાય છે એ પાકિસ્તાનની પ્રજા માટે એ સારું મને લાગતું નથી. એટલે અચ્છા, 18 ખરાબ મે સમય પછી પાકિસ્તાનની પ્રજા છે વધારે પીડા પામશે એવું મારું માનવું છે. અને બીજા જે ગ્રહો છે એ બીજા ગ્રહો પણ પાકિસ્તાનની કુંડળીની અંદર અને મુનિરની કુંડળીમાં સારા સંકેતો આપતા નથી. મુનિરની જે કુંડળી છે એ કુંડળી છે, એમની જન્મ તારીખ છે 6/6/66. એ બધા છગડા આવે છે. આપ ગૂગલમાં સર્ચ કરશો કે આસિમ મુનિની જન્મ તારીખ શું છે, તો એમાં ઘણું બધું આવે છે. તો એમાં 6/6/66 છે. રાવલપિંડીમાં એમનો રાત્રે 10:15 જન્મ થયો હતો અને એમની અચ્છા. કુંડળીમાં મકર લગ્ન છે અને રાહુ, સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે. અને હા, એ રાહુ, સૂર્ય અને મંગળ નો અંગારક યોગ એને આક્રમક બનાવે છે, પણ ભવિષ્યમાં એને માટે સારો નથી. એટલે એ એનો સફાયો થઈ ભવિષ્યમાં જાય એવા પૂરેપૂરા શક્યતા કહી હા શકાય. હા હા એટલે મુનિર માટે બહુ સારો સમય નથી. એમનો જે અંત છે એ બહુ સારો નથી, મારું એવું માનવું છે. પણ એટલે આક્રમકતા પણ વધારે જોવા મળશે, એટલે એ જ કદાચ આ યુદ્ધનું ને વધારે. અને તમે વારંવાર એક વાતનો ઉલ્લેખ કર્યો કે જે રીતે પાકિસ્તાનનું વિભાજન નથી, એટલે પાકિસ્તાનની કુંડળીને જોતા એનું જે વિભાજન થાય અને આ સમયમાં થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે ખરા, કે જે ભારતની આક્રમકતા જોવા મળે, જે જવાબી કાર્યવાહી થાય અને એ દરમિયાન એનું વિભાજન થાય. આવી જે લડાઈ હોય ને એમાં ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે. એમાં ક્યારેક વચ્ચે એવું પણ લાગે કે વિરામ આવી ગયો છે. એમાં હવામાનનું કારણ હોઈ શકે, બીજા સમજાવતા હોય કે યુદ્ધ વિરામ કરવો પડે, અથવા કંઈક એવું બને કે થોડો સમય એ અટકી પણ જાય. પરંતુ આ જે લડાઈ છે એ હમણાં જ્યાં સુધી એના પરિણામ ન આવે ત્યાં સુધી, એટલે કે પાકિસ્તાનનું પૂરું ન થાય, કાયમી પ્રશ્ન કાયમી રીતે એનો હલ ન થાય ત્યાં સુધી આ લડાઈ અટકવાની નથી. કારણ કે મેં જે 3 બાબતો કહી કે આતંકવાદીઓ છે, હજુ પીઓકે આપણામાં આવ્યું નથી અને પાકિસ્તાનનું વિભાજન થયું નથી. એ થશે પછી જે અટકશે, ત્યાં સુધી આ લડાઈ લાંબી ચાલે એવી પણ શક્યતા રહેલી છે. કારણ કે યુદ્ધની વાત હોય એટલે ખાના ખરાબી બહુ સર્જાતી હોય છે, ખુવારી થઈ જતું હોય છે, આર્થિક રીતે જે પણ રાજ્ય હોય, દેશ હોય, એને બહુ જ બધું ભોગવવું પડતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક દુનિયાના દેશોની પણ એવી કહેવાય ને કે એવી કોશિશ રહેશે કે યુદ્ધને અટકાવવાની કોશિશ કરવામાં આવે. પરંતુ તમે જે રીતે કહી રહ્યા છો કે યુદ્ધ અટકી શકે તેવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક દેખાતી નથી, કારણ કે પાકિસ્તાન કોઈ વાતે સમજે એવું લાગતું નથી, ગ્રહોની હિલચાલ લઈને કે અત્યારે જે યોગ બની રહ્યા છે તમે જે રીતે. તો સમજવાની મારે કોશિશ એ કરવી છે કે આવા સમયમાં તૈયારી એ હોવી જોઈએ દેશ અને દુનિયાની કે કદાચ આ પ્રકારની ખુવારી થાય તો એની સામે કેમ ટકવું, કે પછી સંઘર્ષ ટાળવો જ રહ્યો. સંઘર્ષ ટાળવાથી બેન એવું થશે કે આપણે ધારો કે એવું કહી દઈએ કે હવે નથી લડવું, ચાલો, તો એમની હિંમત વધશે. એટલે એ તો આ વખતે તો એવું કઈ કરવાનું જ થતું શક્ય નથી. લાગતું. એને આપણો ગોલ અચીવ ન થાય ત્યાં સુધી આ આપણે ચાલુ જ રાખવાનું છે. હવે તમે આર્થિક બાબતોની વાત કરી તો સ્વાભાવિક છે કે આવા યુદ્ધો, લડાઈ, સંઘર્ષની અંદર એ આર્થિક રીતે આપણને ભોગવવાનું આવે, એમ પાકિસ્તાનને પણ ભોગવવું પડે. એટલે એવું પણ છે. હવે ચીન એને જે મદદ કરી રહ્યો છે, તમારી વાતમાંથી મને એક મુદ્દો સૂજે છે કે ચીન એને જે મદદ કરી રહ્યું છે એ ક્યાં સુધી કરશે? કેમ કે પાછું તો એને કઈ મળવાનું નથી. ધારો કે એને કોઈ શસ્ત્રો આપે, ચીન આપે, તુર્કી આપે, તો એ પાછળથી તો એ ગેઈન કરી શકવાના નથી. પાકિસ્તાન પાસે પૈસા તો છે નહીં. બિલકુલ એટલે બિલકુલ. એ શું અમુક હદ સુધી જ એને મદદ કરશે કે કાયમ કર્યા કરશે? અત્યારે જે કરે છે એમાં, અત્યારે જે ચીન એને મદદ કરે છે એમાં એની દાનત એવી છે કે ભારત એક અશાંત દેશ છે એવી છાપ વિશ્વમાં ઉભી કરવી છે, કે જેથી અચ્છા. કંપનીઓ અહિયાં આવે અને ચીનનું ચાલ્યા કરે. તો એવી છાપ ઉભી કરવા માટે હાલ એ મદદ કરી રહ્યું છે, પણ એ કેટલી હદ સુધી કરશે? તો આ તરફ જે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા છે તેમણે પણ કિનારો કરી લીધો છે, પાકિસ્તાને ચોખ્ખી ના પાડી દીધી છે. એવા દરમિયાન કેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે તમને?
હા, એટલે એ તો રશિયાની સાથે છે. એક હમ કોરિયા છે એ તો રશિયાની સાથે છે. અને હમ એક હમ કોરિયા છે અમેરિકાની સાથે છે. અને રશિયા બિલકુલ અને અમેરિકા આપણી સાથે છે. રશિયા અને બિલકુલ અમેરિકા બિલકુલ. આપણી સાથે છે. એટલે સ્વાભાવિક હમ છે કે કોરિયા છે પાકિસ્તાનમાં રસ ન લે. પરંતુ હમ તુર્કી રસ લે છે. એને મુસ્લિમ હમ વિશ્વના પોતે તારણહાર હોય એવું બતાવવું છે. અને પોતે બરાબર. ખલીફા હોય એવું એમની કોમ્પિટિશન છે એ સાઉદી અરેબિયા સાથે છે. અને સાઉદી હમ. અરેબિયા પણ એ સારી રીતે સમજે છે. એટલે સાઉદી બિલકુલ. અરેબિયા આમાં નહીં આવે. અને ચીન જે છે એ હમ ચીનને આટલો સ્વાર્થ છે કે એ જોવે છે કે આ બધી કંપનીઓ જો ભારતમાં ચાલી જશે તો મારો વેપાર હમ ધંધો ભાંગી જશે. એટલે અત્યારે હમ આ કંપનીઓ ચીનમાં જ રહે તો એટલા પ્રમાણમાં એ રળી લેશે ચીન. અને એને આર્થિક ફાયદો એટલો થઈ જશે. અને એ સામે જ પક્ષે છે એ એટલા પૈસા એ વાપરે છે પાકિસ્તાનમાં. પણ એ કાયમ માટે શક્ય નથી કે તમે બીજાના જોરે કાયમ કૂદી ના શકો. કોઈ પણ વ્યક્તિ આપ સમાન બળ નહીં એવી કહેવત છે. જો આ યુદ્ધમાં કહેવતો બહુ કામ કરતી હોય છે. અને એને બિલકુલ આધારે બિલકુલ. આપણા ડિસિઝન આપણે લઈ શકીએ. તો આપ રાઈટ સમાન રાઈટ. બળ નથી તો એ કેટલું ટકી શકશે. અત્યારે તો IMF એ પૈસા આપ્યા છે. હમણાં જ IMF એ લોન આપી. મને બહુ નવાઈ લાગી કે આને શું કામ લોન આપે છે. પણ હવે આપી તો આપણે કઈ કરી શકતા નથી. તો જોકે લોન ભારતે આપી યુદ્ધ નીતિના ભાગરૂપે કૂટનીતિના ભાગરૂપે એ રજૂઆત પણ UN રાજ્યમાં કરી દીધી છે. UN સમક્ષ કરી દીધી છે કે પાકિસ્તાને જી આ પ્રકારની કે આતંકવાદને પોષતી એને સહાય ના મળે. અને ભારતના સતત પ્રયાસો એ જ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક યુદ્ધ કે સંઘર્ષ કે આ પ્રકારની જે કેઝ્યુઅલિટી છે એ ન થાય. છેલ્લો સવાલ મારો આપને એ રહેશે કે ઓવરઓલ આપણે અત્યારે દેશની અંદર પણ જો પરિસ્થિતિનો કે તમામ નેતાઓ છે કે વિપક્ષ પક્ષ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ગઈકાલે જે સર્વદળીય બેઠક થઈ તેમાં પણ બધા એક સુરે અત્યારે આતંકવાદની સામે લડવાની વાત કરી રહ્યા છે. અને અત્યારે જે સત્તા પક્ષ છે પ્રધાનમંત્રી છે તેમને સમર્થન આપીને કે તમે જે આગળ કરી રહ્યા છો એમાં અમે તમારી સાથે છીએ એક સુર સામે આવ્યો. એટલે દેશ બરાબર. તરફથી જે આખો એક પીઠબળ મળવું જોઈએ એ મળી રહ્યું છે. એટલે એ તમામ યોગ બરાબર લાગી રહ્યા છે તમને દેશ માટે? હા, હા, એમાં કોઈ વાંધો નથી. હમ આપત્તિના સમયમાં દેશ આખો એક જ હોય. અને એક મનમાં કોઈને ઊંડે ઊંડે કઈ બીજું હોય તો પણ એ પ્રગટ કરી શકે નહીં. નહીં મોટું શકે. પૂર આવે તો એમાં બધા તણાઈ જાય. સામા પૂરે કોઈ ચાલી ન શકે. એટલે એ કોઈ રાઈટ. ચિંતા નથી. આપણા ઓકે. દેશની અંદર અત્યારે એટલે કોઈ એ અંદરો અંદર બાબતની જે ચિંતા દેશ એક જ છે. અંદરથી કોઈ હા ઓકે. આ દેશ એક જ છે. એટલે એ કોઈ પ્રશ્ન નથી. અને જે આપણે એક બનીને રહીશું તો અવશ્ય આપણો વિજય થવાનો છે. આપણા ગોલ એચિવ થવાના છે. અને આપણે જે કઈ કરવું છે અને ભારતની પ્રજા જે કઈ ઈચ્છી રહી છે એમના હૃદયમાં જે કઈ છે એ તમામ કામનાઓ છે એ હું માનું છું કે દેવતાઓની કૃપાથી ઈશ્વરની કૃપાથી પૂરી થશે. આ દેશ હંમેશા ઈશ્વરને ગમતો આવ્યો છે. અને હું તો એમ માનું છું કે આ કુકરીઓ જે ગોઠવાય છે એ ઈશ્વરની ઈચ્છાથી જ ગોઠવાય છે. અત્યારે જે કઈ લાગતું હોય અંતે જયારે એનું પરિણામ આવશે ત્યારે ભારત છે એ અખંડ રાષ્ટ્ર અને વિશ્વગુરુ થઈને ઉભરશે. આવો મને ચોક્કસપણે શ્રદ્ધા છે. બિલકુલ. એટલે અંતે જે સંચાલન છે કે સંહારક છે એ જ છે. અને જે રીતે એનું પહેલેથી ગોઠવેલા જે પાસાઓ છે એ જ પ્રમાણે આપણે તો ખાલી જે પપેટ કહેવાય કે કઠપૂતળીની જેમ વર્તી રહ્યા રાઈટ. છે એવું કહી શકાય. જી જી. આ બધું જી બિલકુલ. પહેલેથી નિશ્ચિત હોય છે. જી જી. દેશ અને દુનિયાને આપણી પ્રજાને કોઈ છેલ્લો જો સંદેશો અત્યારે આપવા માંગતા હોય અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને? અત્યારની પરિસ્થિતિમાં એક જ સંદેશો લોકોને મારો છે કે અ સાવધાન રહે, દુશ્મનને નબળો ન માને હમ અને હાર્યો જુગારી બમણું રમે એમ ધારો કે પાકિસ્તાન કોઈ દુસ્સાહસ કરે એવી હમ શક્યતાઓનો ઇન્કાર ન કરાય. એવી હમ શક્યતાઓ છે. એટલે હંમેશા સાવધાન રહેવું. દેશની અંદર એક થઈને રહેવું. બધા સાથે પ્રેમથી રહેવું. અને બધાને એકબીજાને આ સમયની અંદર મદદ કરવી. અને ભગવાનને પ્રાર્થના કરવી કે આપણા દેશને વિજયી બનાવે, સશક્ત બનાવે, શક્તિશાળી બનાવે અને આપણો દેશ ખૂબ આગળ આવે. અને આપણું જે પુરાતન ગૌરવ હતું વેદકાલી એને ફરી હમ આપણો દેશ છે પ્રાપ્ત કરે એવી આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ જે ડેમ છે બધા પાણીના ત્યાં હમ ધ્યાન રાખવાનું. આ પાણીમાંથી આ મુદ્દો ઉભો થયો છે. પાણીમાંથી તો નથી થયો, પહેલગામમાંથી થયો, પણ એમણે પાણીને મુદ્દો બનાવ્યો છે. તો આપણા જે બરાબર. ડેમ છે ત્યાં બધે આપણે હમ ખાસ
સશસ્ત્ર ધ્યાન પહેરો રાખવાનું. હોય, એ સરકાર એ સૈન્ય કરતું જ હોય. છતાં બિલકુલ આપણે બિલકુલ. એ બાબતમાં ચેતીને રહેવું જોઈએ. બીજું, હવે મિસાઇલ યુદ્ધ શરૂ થવાનું છે, ડ્રોન યુદ્ધ પૂરું થયું છે, તો મિસાઇલો હમ પણ આવવાના છે. અને જો હમ કે એ અલગ વાત છે કે ચાઇનીઝ મિસાઇલો છે, એ પછી હમ કેટલાક ચાલે. આ શાહીન ગોરી બધા ચીને જ આપેલા છે. એટલે એ અલગ હમ. બાબત છે, પણ આપણે બિલકુલ સાવધાન રહેવું પડશે. બિલકુલ બિલકુલ. આભાર. તમે આ બહુ જ સચોટ આગામી જે 3-4 મહિનાની ખાસ કરીને વાત, અત્યારની પરિસ્થિતિ, દેશ અને દુનિયાએ કઈ રીતે વર્તવાનું છે, લોકોએ કઈ રીતે વર્તવું પડશે, જે તમામ સંભાવનાઓ છે તે વ્યક્ત કરી છે. અને આ જ પ્રકારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારી સમક્ષ હું આ મુદ્દા પર જોડાતી રહીશ. જરૂર જરૂર. તો ઓકે. જે રીતે અત્યારે જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકે આખી જે તમામ વાત કરી છે અને આખી ઘટના એમને ખૂબ જ સચોટ રીતે જે વાત કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે તે હાલના સંજોગો પ્રમાણે ગ્રહોની હિલચાલ છે, જે યોગ છે, તેમાં ક્યાંય અટકે એ અત્યારે જોવા નથી મળી રહ્યું. આગામી જે અઠવાડિયું અને ત્યારબાદના જે 3 મહિનાનો સમય છે ત્યાં સૌથી વધારે ભારતે સંભાળવું પડશે. પાણીથી લઈને જે આગની ઘટનાઓ છે તે વધવાની શક્યતા છે. એટલે એ તમામ મોરચે અત્યારે સુરક્ષા વ્યવસ્થા છે તેને સઘન રાખવી પડશે. જે રીતે પાકિસ્તાનની રાશિને લઈને જે યોગ ક્રિએટ થઈ રહ્યા છે, પાકિસ્તાનના જે આતંકના આકાઓ છે તેમની કુંડળીને લઈને જે ગ્રહોની હિલચાલ અને યોગ ક્રિએટ થઈ રહ્યા છે, તે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની પ્રજા માટે અને પાકિસ્તાન માટે અધઃપતન છે તે નોંધી રહ્યું છે. અને એ તમામ માહિતી છે, એ તમામ બાબતો છે, તેમણે ખૂબ જ સચોટ રીતે આપણી સમક્ષ વ્યક્ત કરી છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું આપની સમક્ષ જોડાતી રહીશ અને આપણે એ જ આશા રાખી કે ભારત ક્યારેય પણ યુદ્ધમાં કે આ પ્રકારની પરિસ્થિતિમાં નથી માનતું, કોઈને પણ હેરાન પરેશાન કરવામાં નથી માનતું. એ જ આપણા સંસ્કાર, એ જ આપણી સંસ્કૃતિ છે. પરંતુ જો કોઈ નાપાક પાક જેવા ઈરાદાઓ સાથે ભારત સામે આવે છે, ત્યારે આતંકવાદને તો ભારત કોઈ પણ રીતે નહીં જ છોડે. અને આ આતંકના આકાઓ છે એને પણ જડબાતોડ જવાબ આપવા માટે ભારત સક્ષમ છે. તો એ જવાબ અત્યારે દેશ અને દુનિયાને ભારત છે તે આપી રહ્યું છે. આપણા દુશ્મનોને આ સંદેશો છે ભારત આપી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.